અને પાછળના જે કારણો છે એમાં ઘણા બધા કારણો હોઈ શકે, પરંતુ રાજકીય રીતે સ્થિરતા, સરકાર જે વિકાસના માર્ગે આગળ વધી રહી છે, વિશ્વની અંદર જે રીતે આપણા દેશને મહત્વ મળી રહ્યું છે, દરેક ક્ષેત્રમાં ભારત આગળ વધી રહ્યું છે, ત્યારે આ પરિણામ એ સ્વાભાવિક લાગે છે. મેં કહ્યું ને કે માર્કેટને ઉપર નીચે જવા માટેના કોઈ એક કારણો હોતા જ નથી, પણ છતાં આ એક મહત્વનું કારણ છે કે ગમે તે બાકીના કારણો હોય, પણ જો રાજકીય સ્થિરતા ના હોય તો સ્વાભાવિક એ દેશની અંદર, આપણે અમેરિકામાં પણ હમણાં જોયું કે ટેરિફ વોરને કારણે જે અનિશ્ચિતતા પ્રવર્તતી હતી, એના કારણે પણ ત્યાંનું જે માર્કેટ પણ જે રીતે ડિસ્ટર્બ થતું હતું અને કદાચ ટ્રમ્પ દ્વારા યુ-ટર્ન લેવો પડ્યો એવી જે સ્થિતિ હતી, એ પણ જે માર્કેટની હાકલ ડોકર સ્થિતિ થવાને કારણે થઈ હતી. મારે તો મિત્રો આપને એટલું જ કહેવું છે કે આ માર્કેટને એક પારાસ્થિતિ ગણવામાં આવે છે કે દેશનું અર્થતંત્ર કેટલું મજબૂત છે, દેશ કઈ દિશામાં પ્રગતિ કરી રહ્યો છે, દેશની આર્થિક સ્થિતિ કેવી છે, એ બધું જ તમે જે રીતે માર્કેટને ચલાવો છો એના પર નિર્ભર કરતું હોય છે, એની પર લોકો જોતા હોય છે. ખરેખર ફક્ત એવું પણ નથી હોતું કે માર્કેટ બહુ ઊંચે ગયું એના કારણે સરકાર ખૂબ મજબૂત થઈ ગઈ, સ્ટેબિલિટી છે, અને આ બાબતમાં તમારી જાણકારી હોવાથી તમે જ્યારે જે કંઈ નિર્ણય કરતા હશે અને માર્કેટ ઉપર નીચે થતું હશે તો વ્યાજબી કારણો આપણી પાસે હશે. પણ આ સ્થિરતાની સાથે સાથે મારી પાસે જળ મંત્રાલય છે, અને એટલા જ માટે મારે રિક્વેસ્ટ પણ કરી લેવી છે કે આ જે ઇન્વેસ્ટમેન્ટની વાત છે એમાં થોડું ઇન્વેસ્ટમેન્ટ તમે જળ માટે પણ કરો.